ખોટો માણસ એક વાર ફાવે, બે વાર ફાવે, ત્રણ વાર ફાવે. ભક્તો ખોટો સિક્કો કદાચ ચાલી જાય તો એકની આગળ ચાલી જાય, બે ની આગળ ચાલી જાય, ત્રણ ની આગળ ચાલી જાય, સોસરો ક્યારે નીકળી ન શકે. જીવનની અંદર સત્યતા જેટલી બને એટલી ભક્તો વધારે વાપરજો. સત્ય વાતથી જ વ્યક્તિ મહાન બને. ગાંધી પણ મહાન બન્યા છે, સત્ય વાત લઈને મહાન બન્યા છે. જેટલા જેટલા લોકો મહાન બન્યા છે ભક્તો, સત્યવાદી વ્યક્તિ મહાન બની શકે. ઘોર કળી કાળની અંદર સત્યમ નાસ્તિ તપઃ નાસ્તિ. સત્ય નાશ પામી ગયો છે, તપ નાશ પામી ગયો છે. માણસને તપ કરવું ગમતું નથી ભક્તો. વાસ્તવિકતા એવી છે, તપ કરવાથી અંદરની ઉર્જાઓ બધી પ્રગટ થાય છે. સાત્વિક ઉર્જાઓ તપ કરવાથી પ્રગટ થાય છે. તપ કરવાથી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. ઇન્દ્રિયો શુદ્ધ થતા, ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થતા મન શુદ્ધ થાય છે. અને મન શુદ્ધ થતા શ્રેષ્ઠ સંકલ્પો થાય છે. શ્રેષ્ઠ સંકલ્પો થતા માણસથી શ્રેષ્ઠ કાર્ય થાય છે. માણસથી શ્રેષ્ઠ કાર્ય થતા માણસ માટે મહાપુરુષ બની જાય છે. અને ભક્તો પરમાત્માને પ્યારો થઈ જાય છે.